લખપત તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત ધરાવતું પાંધરો ગામ લાંબા સમયથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે માંગણી કરી રહ્યું હતું। અનેક રજૂઆતો બાદ તારીખ 4 ઓગસ્ટે અબડાસા વિસ્તારના ધારાસભ્યના હસ્તે ઢોલ ધમાકા સાથે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પરંતુ આ દવાખાનું માત્ર એક જ દિવસ ચાલી બીજા જ દિવસથી બંધ રહી જતા ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી છે। પાંધરો જૂથ ગ્રામ પંચાયતની સરપંચ ભચીબેન ઈશાક રાયમા તથા ગામના આગેવાનો દરિયાખાન રાયમા, જુજારદાન ગઢવી, વિનોદ ગોસ્વામી, લગધીરસિંહ સોઢા, ઇસ્માઇલ ખલીફા, મુસ્તાક નોડી અને હુસેન મેમણ દ્વારા તાલુકા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવાયું છે કે ઉદ્ઘાટન સમયે આગેવાનો દ્વારા પ્રજાને આરોગ્યની સુવિધા હવે ગામમાં જ મળશે અને દૂર જવું નહીં પડે તેવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિમાં આ કેન્દ્ર બંધ છે। રજૂઆતમાં આક્ષેપ કરવામાં આવ્યું છે કે આ માત્ર ફોટો સેશન અને રાજકીય નાટક પૂરતું જ સાબિત થયું છે। ગામમાં અગાઉ છેલ્લા 6 વર્ષથી DMF ક્લિનિક ચાલુ હતું, જેમાં MBBS તબીબ દ્વારા મફત સારવાર આપવામાં આવતી હતી, પરંતુ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની શરૂઆતના નામે આ ક્લિનિક બંધ કરી દેવાયો છે, જેને લીધે પ્રજાને આરોગ્ય સેવાઓથી વંચિત કરવામાં આવી છે। ગ્રામજનોની રજૂઆતમાં ચીમકી આપવામાં આવી છે કે જો આગામી 15 દિવસમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંપૂર્ણ રીતે શરૂ કરવામાં નહીં આવે, ડોક્ટર સ્ટાફની નિમણૂક અને દવાઓની ઉપલબ્ધિ ન કરવામાં આવે તો પાંધરોની પ્રજા રસ્તા પર ઉતરીને ધરણા પ્રદર્શન તથા ચક્કાજામ કરશે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત તાલુકા। બનાવી સહેમતી તો MBBS ડોક્ટર વાળી સારી એવી જે સુવિધા મળતી હતી એને બંધ કરવામાં શું મળ્યો છે? એટલે અમારી આપના સામે એ રજૂઆત છે કે તાત્કાલિક 15 દિવસની અંદર કા આ PSC ચાલુ કરી આપે અને ન કરી આપે તો અમને પાછી જે DMF હતી એને ચાલુ કરી આપે। આ અમારી માંગણી છે। પાછી એમની પેમેન્ટ બાકી છે, જે સ્ટાફ ત્યાં નર્સિંગ હતો, ડોક્ટર હતા, મકાનનું ભાડું હતું, એ બધું બંધ એમને મળ્યું નથી 6 મહિનાથી અને DMF ને લોક મારી ગયા। તો કામદારોનો શું, મકાન માલિકનો શું, એમના ભાડા બાકી, પેમેન્ટ બાકી, જો ઘટતું કર્યું હોત તો પૂરું પણ કરવાનું હતું। એટલે આ રીતના જે અચાનક ઉતાવળમાં જે પગલું ભર્યું છે એને પાછું વિચારી અને સારું એવું કરી આપે તો આ મોટી ઓછામાં ઓછી 15,000ની વસ્તી છે પાંદરોમાં, અને આજુબાજુના ગામ છે કે માલણો છે, સીણાપર છે, મુંધવાઈ છે, કુરિયાણી, કપુરાસી, નરડી, બાલાપર, કાટિયા, મુડિયા, મીંડિયારી, ચામરો, ચકરાઈ, બેકડા, આ બધા ગામડાઓને આ PSC નજીક થતી। આટલા બધા ગામથી અને આપને ખબર છે કે અગાઉ પણ એક જે ચાલુ હતી એનો સ્ટાફ ને એમને પગાર આપે, એમના ભાડા બાકી છે એ આપે અને એનું કામ ચાલુ કરે। આના માટે આપને અમારી રજૂઆત છે। આપને અગાઉ ખબર છે કે બેકડા ગામમાં એક ભેદી રોગથી એક જ પરિવારના 5 જણાના મૃત્યુ પાંદરો અત્યારે આપણે એક જ વિષય વાત પાંદરો, મીંડિયારી, ચામરો, ચકરાઈ, બેકડા આ બધાએ ઉવા જ એમને લાગુ પડે છે। બધાની મીંડિયારી ને પાંદરો 7 કિલોમીટર છે, PSC એક જ લાગુ પડે, PSC એક જ લાગુ પડે। મુંધવાય છે, ચામરો, ચકરાઈ, બેકડા બધા લાગુ પડે। તમારી વાત આગળ સુધી પહોંચાડી 100% એટલે આ બધાને લાગુ પડે છે।